ઓકે, હવે આપણે લાસ્ટ વખત જ્યારે લેક્ચર્સ આપણું હતું ત્યારે આપણે વોઇસની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં એક્ટિવ અને પેસિવ વોઇસ શું હોય છે એની ચર્ચા આપણે કરી હતી. તે છતાં પણ આજે ફરીથી આ લેક્ચર્સમાં હું એનું રિવિઝન કરી લઉં છું, જેથી કરીને આપણને જે બે ટેન્સીસ સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આ બંને ટેન્સ આપણે શીખ્યા હતા અને એના જેટલા એક્ઝામ્પલ આપણે જોયા હતા એ એક્ઝામ્પલ સાથેનું એક રિવિઝન આપણે આજે આ લેક્ચરમાં કરી લઈએ. કારણ કે 10મા ધોરણની જે પરીક્ષા હોય છે એ પરીક્ષાની અંદર પ્રોબેબલ જે આપણને ક્વેશ્ચન પૂછાતો હોય છે કન્વર્સ ધ ટેક્સ્ટનો અથવા તો ડુ એઝ ડાયરેક્ટનો, એ જે ડુ એઝ ડાયરેક્ટ અથવા તો કન્વર્સ ધ ટેક્સ્ટ જે છે એ આપણને 4 માર્ક્સનો જે પૂછાય છે એમાં મોસ્ટ પ્રોબેબલી સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ આ બંને કાળ જે છે આપણને ખાસ પૂછાતા હોય છે. અહીંયા મેં રિવિઝન માટે એક પીપીટી તૈયાર કર્યું છે, એટલે એમાં તમને મજા પણ આવશે અને તમે તમારી જે લેપટોપ અથવા તો મોબાઈલ અથવા તો જે પણ તમારી જોડે ડિવાઇસ છે એની સ્ક્રીન ઉપર ખાસ ધ્યાન આપજો અને હું જે બોલું છું એના પર પણ. બરાબર? તો આપણે સૌથી પહેલા વોઇસની ચર્ચા કરી રહ્યા હતા. તો વોઇસના પ્રકારો કેટલા હોય છે? તો આપણને બધાને ખબર છે કે વોઇસ જે છે એ બે પ્રકાર હોય છે, એક એક્ટિવ અને બીજો પેસિવ. બરાબર? એક્ટિવ એટલે કર્તરી પ્રયોગ અને પેસિવ એટલે કર્મણી પ્રયોગ. એટલે આપણે ખૂબ સારી રીતે પહેલા પણ સમજી ચૂક્યા છે અને છેલ્લા કેટલાક ધોરણથી દાખલા તરીકે 7મા 8મા અને 9મા ધોરણ સુધી આપણે આ ટોપિક ભણેલા જ છીએ. હવે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરતી વખતે કેટલાક ફેરફાર થાય. આપણે જોઈએ ને કે એક્ટિવ આપણેમાંથી પેસિવમાં જઈએ છીએ તો પેસિવમાં જે વાક્ય રચના બનતી હોય છે એ વાક્ય રચનાની અંદર કેટલાક ફેરફારો થતા હોય છે. હવે એ ફેરફારો કયા છે ફરીથી આપણે એને રિવાઇઝ કરીએ છીએ, તો એ ફેરફારો ધ્યાનથી જોજો. અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે, આર્યન ડ્રિંક્સ મિલ્ક. તો એમાં આર્યન કર્તા છે, ડ્રિંક્સ ક્રિયાપદ છે અને મિલ્ક જે છે એ કર્મ છે. આ આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ અને મેં તમને પહેલા પણ ચર્ચા કરી હતી કે આપણે વાક્યની અંદર કર્તા અને કર્મ શોધવું હોય તો WHO હુ થી જ્યારે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને કર્તા કહેવાય, અને વોટ થી પ્રશ્ન જ્યારે આપણે પૂછીએ છીએ અને જે જવાબ મળે છે એને આપણે કર્મ કહેવાય. અને કર્તા પછી જે બીજા નંબરે આપેલ હોય એને આપણે ક્રિયાપદ ગણીએ છીએ, એક્શન વર્બ જેને. એટલે આટલી 3 વસ્તુઓ ખાસ હોવી જરૂરી છે, એમાં પણ કર્મનું હોવું તો ખાસ જરૂરી છે, તો જ આપણે એને કર્મણી પ્રયોગ એટલે કે પેસિવમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. બરાબર? ફેરફાર કયા કયા થાય જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરીએ ત્યારે કયા કયા ફેરફાર થાય? તો સૌથી પહેલું હોય છે કર્તાનું સ્થાન કર્મ લે છે. બધા અહીંયા ધ્યાન આપજો, જે લોકો લેક્ચર્સ આગળના નથી ભરી શક્યા એમના માટે પણ છે, તો આ રિવિઝન થઈ રહ્યું છે. કર્તાનું સ્થાન કર્મ લે સૌથી પહેલા, એટલે તમે જોઈ શકો છો કે અહીંયા કર્તા કયો છે? આર્યન. તો આર્યન જે છે એ કર્મના સ્થાને જતો રહે એટલે પાછળ જતો રહે છે, પણ એ કેવી રીતે જાય છે આપણે છેલ્લે જોઈએ છીએ. પછી બીજું છે કર્મનું સ્થાન કર્તા લે છે, એટલે જે કર્મ એટલે કે જે મિલ્ક આપણને આપેલું છે એ કર્મ છે, તો એ કર્મ જે છે એ કર્તાના સ્થાને જશે. બરાબર? પછી શું કરવાનું છે? તો પછી છે કાળ પ્રમાણે યોગ્ય સહાયક ક્રિયાપદ તમારે મૂકવાના હોય છે. બરાબર? એ વસ્તુ તમારે કરવાની. પછી જે મૂળ ક્રિયાપદ એટલે કે આપણને અહીંયા સેકન્ડ નંબરમાં ડ્રિંક્સ જે આપ્યું છે એ મૂળ ક્રિયાપદ કહેવાય. એ એક્શન શો કરે છે આપણને કે ક્રિયા કઈ થઈ રહી છે,
તો કે ડ્રિંક્સ એટલે પીવાની ક્રિયા થઈ રહી છે, તો એ ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આપણે મૂકવાનું હોય છે. પછી પાંચમું સ્ટેપ છે વાક્યના અંતે બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે. એટલે આપણો જે કર્તા છે આર્યન હોય તો એને બાય વડે પાછળ એને જોડી દેવાનો હોય છે. બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ એક્ટિવની સ્ટ્રક્ચર્સ હોય એ એક્ટિવની સ્ટ્રક્ચર્સને પેસિવમાં આપણે ફેરવી શકીએ છીએ. બરાબર. તો હવે આનું જે પેસિવ આપણે કર્યું એ શું થયું? મિલ્ક ઇઝ ડ્રંક બાય આર્યન. બરાબર. તમે જોઈ શકો છો કર્મ જે હતું એ કર્તાના સ્થાને આવી ગયું એટલે મિલ્ક. બરાબર. અહીંયા તમે જુઓ, હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું. આ તમે જોઈ શકો છો, આ મિલ્ક. બરાબર. તો એ તમે જોઈ શકો છો અહીંયા હતું કર્મના સ્થાને, તો એ અહીંયા આગળ આવી ગયું. પછી બીજું શું કર્યું? તો કાળ પ્રમાણે યોગ્ય સહાયક ક્રિયાપદ. તો અહીંયા કાળ કયો હતો ભાઈ? સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એટલે આપણે એના જે સહાયક ક્રિયાપદ એમ, ઇઝ અને આર હોય એમાંથી કોઈ પણ એક યોગ્ય જે આવતું હોય એ મૂકવું પડે. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે આપણે જોઈએ છે ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક થયું, અને કર્તા જે હતો આપણો બાય સાથે જોડાય આર્યન. તો તમે જોઈ શકો છો આ રીતે એ બનતું હોય છે. બરાબર. ચલો હવે આગળ વધીએ છીએ. જો કર્તા વિભક્તિ આપેલી હોય, હવે સપોઝ માની લો કે તમને જે કર્તા આપેલો છે, અહીંયા તો આર્યન લખ્યું હતું, બરાબર ને? તો આર્યનને એમ ને એમ આપણે પાછળ લઈ ગયા. પણ જો કર્તા વિભક્તિ આપેલી હોય, કર્તા વિભક્તિ કઈ હોય? દાખલા તરીકે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. તો આવી જો કર્તા વિભક્તિ આપેલી હોય તો એને કર્મ વિભક્તિમાં ફેરફાર કરી બાય સાથે જોડાય. દાખલા તરીકે અહીંયા હું લખું છું એક્ઝામ્પલ, આઈ નું શું થાય? તો બાય મી કરી દેવાનું પાછળ. એ જ રીતે વી આપેલું હોય તો બાય અઝ, યુ આપેલું હોય તો બાય યુ, એ જ રીતે શી આપેલું હોય તો બાય હર, હી આપેલું હોય તો બાય હિમ, ધે આપેલું હોય તો બાય ધેમ. તો આ રીતે કર્તા વિભક્તિ જે આપેલી છે એને આપણે કર્મ વિભક્તિમાં ફેરફાર કરીએ છીએ. બરાબર. હવે નોંધ એવી છે કે એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે ક્રિયાપદનું ભૂત કૃદંત આવડવું જરૂરી છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હમણાં જે આપણે ક્રિયાપદ જોયું ડ્રિંક, તો ડ્રિંકનું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રંક થાય એ આપણને ખબર હોવી જોઈએ. એનું V3 શું છે એ ખબર હોવી જોઈએ. કોઈ પણ ક્રિયાપદના મેક્સિમમ આપણે 3 રૂપ ભણતા હોઈએ છીએ. V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે કે ભૂતકાળનું ક્રિયાપદ, અને V3 એટલે કે ભૂત કૃદંત. તો આવા 3 જે ક્રિયાપદો છે એના જે રૂપ છે એ રૂપ આપણને ખબર હોવી જોઈએ. આગળ વધીએ. સૌથી પહેલા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો હતો, સાદો વર્તમાન કાળ. તો એની કેટલીક રચનાઓ જે છે, વાક્ય રચનાઓ અલગ અલગ, એને જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સની ચર્ચા આપણે કરીએ છીએ, એનું રિવિઝન કરીએ. વાક્ય રચના શું થાય? એસર્ટિવની વાક્ય રચના શું થાય? બધાને ખબર જ છે, પણ શેમાં? એક્ટિવમાં વાત કરીએ છીએ. તો એક્ટિવમાં એની જે વાક્ય રચના આ રીતે બને: કર્તા V1 પ્લસ કર્મ પ્લસ અન્ય. તો પાછળ મેં કૌંસમાં જો એ કર્યો છે, જે જગ્યાએ કૌંસમાં એ કરેલો હોય તમારે સમજી લેવાનું કે એક્ટિવની રચના છે. બરાબર. એટલે કે કર્તરી પ્રયોગ છે. એને જ્યારે તમારે પેસિવમાં કરવું હોય તો હમણાં હાલ આપણે જે સેન્ટેન્સ પેસિવમાં કર્યું એ રીતે થાય. તો સૌથી પહેલા શું આવે ભાઈ? કર્મ. અહીંયા જોઈ શકો છો તમે. બરાબર ને? પછી કર્મ પછી શું છે? એમ, ઇઝ અને આર. એટલે કે ટુ બીના જે સહાયક ક્રિયાપદો હોય સાદા વર્તમાન કાળના, એનો ઉપયોગ તમારે કરવાનો. પછી તો કે ભૂત કૃદંતનું રૂપ. બરાબર. તો એ તમારે ભૂત કૃદંતનું રૂપ મૂકવાનું, અને એટલે કે એને જેને V3 આપણે કહીએ છીએ. અને છેલ્લે બાય સાથે તમારો કરતા જે આવતો હોય, એટલે આ કૌંસમાં મેં P લખ્યો છે, ધેટ ઇઝ કોલ્ડ અ પેસિવ વોઇસ. ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં તમે જોઈ શકો, ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. હવે તમે જોઈ શકો છો અહીંયા કે આ ધ પોસ્ટમેન જે છે એ પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. બરાબર ને? તો આ જે સેન્ટેન્સ છે
એ સેન્ટેન્સનું પેસિવ કરવું હોય તો શું થાય ભાઈ? કોણ બોલશે? વાક્ય રચના તમારા સામે છે જ. સરસ, બોલો કિંજલબેન. Letters are delivered by postman. વેરી ગુડ. તો આપણે લેટર્સ આર ડિલિવર્ડ બાય પોસ્ટમેન, બરાબર. તો અહીંયા મેં બાકીના ઉદાહરણો લખ્યા જ છે. પછી બીજું છે ધ ક્લર્ક કલેક્ટ્સ ધ બિલ. આનું પેસિવ શું થાય? કોણ કહેશે? બોલો મોસમીબેન. મોસમીબેન બોલો. કાજલબેન તમે બોલો. The bill is collected by the clerk. વેરી ગુડ. ધ બિલ ઇઝ કલેક્ટેડ બાય ક્લર્ક. તો એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા સેન્ટેન્સની અંદર આ રીતે આપણે પેસિવ કરી શકીએ છીએ, બરાબર. આગળ વધીએ તો સેન્ટેન્સની અંદર બીજા બધા સેન્ટેન્સ પણ મેં એક્ઝામ્પલ તરીકે લખ્યા છે. તમને હું આ પીડીએફ ફોર્મમાં મોકલીશ, તમે એમાંથી સોલ્વ કરી લેજો, બરાબર. આપણે અત્યારે હાલ આગળ વધીએ છીએ. આ સાદા વર્તમાન કાળની વિધાન વાક્ય રચના હતી. હવે નકાર વાક્ય એટલે કે નેગેટિવ. તો નેગેટિવની સ્ટ્રક્ચર્સમાં શું હોય? તો વાક્ય રચના કંઈક આ પ્રકારે છે. એક્ટિવની છે કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1. હવે તમને બધાને ખબર છે કે જ્યારે સેન્ટેન્સ કોઈ પણ નેગેટિવ બનાવવાનું હોય તો નેગેટિવ સેન્ટેન્સમાં નોટ આવવું જરૂરી છે. પણ નોટ જે છે એ એકલું હોય નહીં. નોટને તમારે જ્યારે મૂકવું હોય તો એની સાથે કોઈ પણ સહાયક ક્રિયાપદ જરૂર પડે. અને સાદા વર્તમાન કાળની અંદર સહાયક ક્રિયાપદ એક્ટિવમાં ડુ અને ડઝ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. બંનેમાંથી જે યોગ્ય હોય એ. એટલે તમે જોઈ શકો છો અહીંયા એક્ટિવની જે રચના મેં લખી છે એ કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય. તો આ રીતે એક્ટિવની સ્ટ્રક્ચર થાય. તો પેસિવની સ્ટ્રક્ચર્સ કેવી બનશે? તો આમાં પેસિવની સ્ટ્રક્ચર્સમાં કશું જ નથી કરવાનું. જે આપણે હમણાં વિધાન વાક્યની જે વાક્ય રચના જોઈ એ જ વાક્ય રચના હોય છે, માત્ર તમારે એમ ઇઝ આર સાથે નોટ મૂકી દેવાનું. એટલે તમારી જે વાક્ય રચના છે એ તૈયાર થઈ જશે, બરાબર. એક એક એક્ઝામ્પલ એનું જોઈ લઈએ. તો જુઓ, શી ડઝ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ એક્ટિવનું છે. એનું તમે પેસિવ કરો તો શું થાય? સ્ટ્રેન્જર્સ આર નોટ અલાઉડ બાય હર, બરાબર. તો આ રીતે એનું પેસિવ બને. તમે જોઈ શકો છો સેમ છે. જે પેલું સ્ટેપ્સ આપણે લખ્યા હતા એ જ સ્ટેપ. અને જો સ્ટેપ્સ યાદ ના રહેતા હોય તો તમે આ વાક્ય રચનાઓ જે છે એ યાદ રાખવી પડે. તો એના આધારે પણ તમે સેન્ટેન્સ બનાવી શકો છો. શરૂઆતમાં જે પ્રેક્ટિસ તમે કરતા હો સેન્ટેન્સની એમાં તમારે બધી જ વાક્ય રચનાઓ સાથે રાખવાની. પછી જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધશે એટલે તમારે પછી વાક્ય રચનાઓની જરૂર પડશે નહીં, બરાબર. ચલો હવે પ્રશ્નાર્થ વાક્યમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે જોઈએ. ઇન્ટ્રોગેટિવમાં સૌથી પહેલા નન WH ક્વેશ્ચન જે છે એને આપણે જોઈશું. તો નન WH ક્વેશ્ચન્સ કેવી રીતે શરૂ થાય? આપણે યાદ રાખવાનું છે કે આપણે સાદો વર્તમાન કાળ અત્યારે ચાલી રહ્યો છે. નન WH ક્વેશ્ચન જે છે એ નન WH ક્વેશ્ચન્સની શરૂઆત હંમેશા સહાયક ક્રિયાપદથી થતી હોય છે અને પાછળ પ્રશ્નાર્થ હોય. એટલે જે આપણે યસ અને નો વાળા જે પ્રશ્નો આપણે ભણતા હતા એની વાત છે. તો જો અહીંયા કરતા ડુ અથવા ડઝ થી શરૂ થાય, એના પછી કરતા હોય અને પછી હોય V1, પછી કર્મ અને અન્ય અને ક્વેશ્ચન માર્ક. આ તમારી એક્ટિવની સ્ટ્રક્ચર થઈ પ્રશ્નાર્થમાં. તો એની પેસિવ સ્ટ્રક્ચર્સમાં શું કરવાનું? તો જે જગ્યાએ ડુડઝ આપણે લખ્યા હતા એની જગ્યાએ એમિઝાર આવી જાય. કરતા હતો ત્યાં કર્મ આવી જાય. V1 હતું ત્યાં V3 થઈ જાય, એટલે કે ભૂતપૂર્વનું રૂપ થઈ જાય. અને છેલ્લે બાય સાથે કરતા તમારું જોડાઈ જાય. ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન એમનો એમ મૂકવો પડે, કારણ કે આમાં વાક્યમાં ફેરફાર ના થાય. યાદ રાખજો, એક્ટિવમાંથી પેસિવમાં કરીએ એટલે જે પણ પ્રકારનું સેન્ટેન્સ હોય
સાદું હોય, વિધાન વાક્ય હોય તો વિધાન જ રહે, પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ જ રહે, બરાબર. એટલે એમાં ફેરફાર ના કરી દેવાનો. ઉદાહરણ તરીકે જુઓ, ડુ યુ સી ફિલ્મ્સ એવું એક વાક્ય છે. આનું થશે આર ફિલ્મ્સ. આર એટલા માટે મૂક્યું કારણ કે ફિલ્મ્સ જે છે એ પ્લુરલ છે, બહુવચન છે, બરાબર. એટલે આર ફિલ્મ્સ સીન બાય યુ, પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ તમારી પ્રશ્નાર્થ વાક્ય રચના બની ગઈ. હવે આપણે WH ક્વેશ્ચન જોઈએ. આ નન WH હતા ને. હવે WH એટલે જેમાં વુ, વોટ, વેર, વેન, વાય, આ બધા જે WH વપરાયેલા હોય એ પ્રશ્નાર્થની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે વુ, WHO હુ ની ચર્ચા કરીશું. હવે થોડી ક્ષણો પહેલા મેં તમને કીધું હતું કે જ્યારે વાક્યમાં કર્તા મેળવવો હોય ત્યારે વુ થી પ્રશ્ન પૂછાય અને જે જવાબ મળે એને આપણે કર્તા કહીએ છીએ. પણ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તો પહેલેથી જ વુ થી પ્રશ્ન છે, એટલે વાક્યમાં કર્તા છે નહીં. હવે આપણે કરતા નથી તો પછી પાછળ બાય સાથે કરતા મૂકીશું કેવી રીતે? તો એની ચર્ચા આપણે કરીએ કે વુ પ્લસ V1 પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય, આ આપણી એક્ટિવની સ્ટ્રક્ચર છે. તો એની પેસિવની સ્ટ્રક્ચર્સ કંઈક આ રીતે બને. વુનું તમારે શું કરવાનું? બાય વુમમાં કન્વર્ટ કરી દેવાનું. પણ એક વસ્તુ યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ બાયવુમ જે છે ને એ છેલ્લે મૂકી દે છે. છેલ્લે ક્યારે મુકાય નહીં. આ WH ક્વેશ્ચન છે. WH ક્વેશ્ચન ત્યારે જ રહે જ્યારે એની શરૂઆત WH થી થતી હોય. તો જો WH થી શરૂ થતી ના હોય તો પછી WH કેવી રીતે રહે? એટલે ઘણા સ્ટુડન્ટ્સ આ ભૂલ કરતા હોય છે. એટલે આપણે એ ભૂલ કરવાની નહીં. વુ થી જે પ્રશ્ન પૂછાયો હોય એનું તમે જ્યારે પેસિવ બનાવો છો ત્યારે તમારે એને બાય હુમમાં કન્વર્ટ કરવાનું અને એ શરૂઆતમાં જ લખવાનું જ્યાં વુ લખીએ છીએ ત્યાં જ. એના પછી આપણા જે કર્મ હોય છે એ કર્મના આધારે એમ, ઇઝ અને આર એ જે સહાયક ક્રિયાપદ છે એ મૂકવાના. પછી કર્મ મૂકવાનું અને પછી V3 મૂકવાનું અને અન્ય. એટલે એક્ઝામ્પલ છે હુ સિંગ્સ અ સોંગ. હુ સિંગ્સ અ સોંગ. આ એક સેન્ટેન્સ મેં લખ્યું છે. આ સેન્ટેન્સને મારે પેસિવમાં કરવું હોય તો શું બનશે ભાઈ? કોણ બોલશે? હાથ રેઝ કરો. હા, રોશનીબેન બોલો. યસ, રોશનીબેન. हाँ सर. By whom is song sung? બાય હુમ ઇઝ અ સોંગ સંગ. વેરી ગુડ, બરાબર. તો આ રીતે એ સેન્ટેન્સ જે છે એ બને છે. તો આ WHO હુ ની સ્ટ્રક્ચર થઈ. હવે આપણે આગળ વાત કરીએ બીજા WH ની. તો બીજું WH છે વોટ. હવે થોડી ક્ષણો પહેલા મેં પાછું કીધું હતું કે તમે કર્મ જ્યારે તમારે શોધવાનું હોય સેન્ટેન્સમાં તો સેન્ટેન્સમાંથી કર્મ શોધતી વખતે તમારે વોટ થી પ્રશ્ન પૂછવાનો. પણ હવે અહીંયા તો ઓલરેડી વોટ થી પ્રશ્ન પૂછેલો છે, તો શું કરવાનું? કારણ કે જ્યારે વોટ થી પ્રશ્ન પૂછાયેલો હોય એટલે સેન્ટેન્સમાં શું ના હોય? કર્મ હોય નહીં, એ આપણને ખબર છે, બરાબર ને? તો વોટ થી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે આપણે એવું કરી શકીએ કે શું થાય સ્ટ્રક્ચર ધ્યાન દઈએ. તો જો એક્ટિવની સ્ટ્રક્ચર્સ અહીંયા છે વોટ પ્લસ ડુડસ પ્લસ કર્તા પ્લસ V1 અને અન્ય, બરાબર. એટલે એક્ટિવની સ્ટ્રક્ચર થઈ. હવે વોટ થી પ્રશ્ન પૂછાયેલો એટલે તમારે કર્મ શોધવા જવાની જરૂર નથી કારણ કે WH છે. અને મેં તમને પહેલા જ કીધું કે જે WH હોય એ WH એઝ ઇટ ઇઝ ત્યાં જ મુકાય જે જગ્યાએ હોય એ જગ્યાએ. એટલે અહીંયા વોટ જે છે એ પોતે જ કર્મનું કામ કરે છે કારણ કે કર્મ આપ્યું જ નથી એટલે આપણે વોટ જ એઝ અ કર્મ લઈ લેવાનું. વોટ પછી એમ ઇઝ આર પ્લસ V3 પ્લસ બાય સાથે કરતા એ તમારી પેસિવ સ્ટ્રક્ચર બને. એટલે એક્ઝામ્પલ છે વોટ ડુ યુ બાય? તમે શું ખરીદો? તો એનું સાથે વોટ ઇઝ બોટ બાય યુ. આ રીતે એની WH સ્ટ્રક્ચર્સ વોટની બને, બરાબર. આગળ વધીએ તો બીજા બાકીના જે WH રહ્યા. હવે બાકીના WH માં કેવું હશે? કર્તા પણ હશે અને કર્મ પણ હશે. ફોર એક્ઝામ્પલ એમાં વેર હોય, વાય હોય, વેન હોય, એનાથી જે પ્રશ્નો પૂછાયેલા હોય તો એ જે સેન્ટેન્સ છે એમાં સ્થાન ના હોય,
સમય ના હોય, પણ કર્મ અને કર્તા તો હશે જ અને ક્રિયાપદ હશે. એટલે તમારે એમાં કેવી રીતે બનવાનું, તો જે પણ WH બાકીનું આપેલું હોય એ WH તમારે ત્યાં લખી દેવાનું, બરાબર. અને એ WH લખ્યા પછી, એટલે આ એક્ટિવની સ્ટ્રક્ચર છે, એમાં ડુડસ હશે પ્લસ કર્તા પ્લસ V1 કર્મ અને અન્ય. તો એનું જે તમારે પેસિવ બનાવવાનું હોય, તો જે પણ WH હોય એ WH તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાનું, બાકીના હો, વુ અને વોટ સિવાયની વાત છે આ. જે પણ WH અહીંયા છે એને આપણે એઝ ઇટ ઇઝ લખી દઈએ. પછી તો કે એના કર્મ પ્રમાણે અને કાળ પ્રમાણે યોગ્ય સહાયક ક્રિયાપદ એમિઝારમાંથી. પછી તો કે કર્મ, પછી તો કે V3 મૂકી દેવાનું, અને છેલ્લે બાય સાથે કરતા અન્ય શબ્દો હોય તો તમારે પાછળ લઈ જવાના. આ તમારી પેસિવની સ્ટ્રક્ચર બની જાય. તો આ રીતે કોઈ પણ બાકીના WH જે છે એ WH ની સ્ટ્રક્ચર્સ આપણે બનાવી શકીએ છીએ. આ બધા જ બાકીના WH આવી ગયા, બરાબર. એમાં હાઉ ને હાઉ મેની ને બધું જ. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે તમને હાઉ મેની થી સ્ટ્રક્ચર પૂછાયેલી હોય, હાઉ મેની થી તમને સ્ટ્રક્ચર પૂછાયેલું, તો હાઉ મેનીમાં કેવું હોય કે હાઉ મેનીની સાથે જ તમને વસ્તુનું નામ આપેલું હોય છે. શું આપેલું હોય છે? વસ્તુનું નામ તમને આપેલું હોય છે. તો તમારે હાઉ મેની અને એની સાથે જે વસ્તુ આપેલી હોય એ વસ્તુ સાથે જ લખી દેવાની, એટલે એ તમારું કર્મ પણ બની જશે. એટલે હાઉ મેની સ્ટ્રક્ચર્સ આ વોટ જેવી જ લગભગ થતી હશે, બરાબર. એટલું તમારે ધ્યાન રાખવાનું. ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ અહીંયા છે અલગ અલગ. પહેલું છે વાય ડુ યુ રાઇટ રોંગ આન્સર. ચલો આ સેન્ટેન્સને મારે પેસિવમાં કરવું હોય તો શું થાય? કોણ કહેશે? સરસ, બહુ બધા લોકો આન્સર આપવા તૈયાર છે. બોલો ટ્વિંકલ બેન, બોલો. Why is wrong answers written by you? વેરી ગુડ. તો સેન્ટેન્સ આપણે જોઈ શકીએ છીએ કે વાય આર રોંગ આન્સર, બરાબર. ઇઝ નહીં, કારણ કે રોંગ આન્સર્સ પ્લુરલ છે. એટલે તમારે યાદ રાખવાનું કે આપણું કર્મ સિંગ્યુલર છે કે પ્લુરલ છે. તો વાય આર રોંગ આન્સર રિટન બાય યુ. ચલો બીજું સેન્ટેન્સ છે અહીંયા, વેન ડઝ અંકિત પ્લે હોકી. કોણ બનાવશે? ચલો તન્વી બેન. When is hockey બરાબર. played by બાય her અંકિત. અંકિત છે ને અહીંયા, તો આપણે અંકિત him લખીએ. by him અંકિત અંકિત લખવાનું. હિમ by ક્યારે Ankit. કરવાનું? હા, હિમ ક્યારે કરવાનું? જ્યારે કર્તા વિભક્તિ આપેલી હોય તો જ એને આપણે કર્મ વિભક્તિમાં ફેરવીએ છીએ, બરાબર. ચલો ત્રીજું સેન્ટેન્સ અહીંયા છે, વિચ ગ્રામર બુક ડુ યુ યુઝ. ચલો કોણ બોલશે? પરીક્ષા. which book, which grammar book, બરાબર. which is ઇઝ which is which is which is grammar book which is grammar book ચલો વાંધો used નહીં. used by her. બરાબર છે. ચલો તો વિચ ગ્રામર બુક આખું જ તમારે કર્મ લેવાનું, કારણ કે વિચ સાથે ગ્રામર બુક જોડાયેલું છે. આ પેલા હાઉ મેની જેવી સ્ટ્રક્ચર થાય છે. તો વિચ ગ્રામર બુક ઇઝ યુઝડ બાય યુ, બરાબર. આ રીતે આ સેન્ટેન્સ બનશે. પછી છે હાઉ ડઝ ભૈરવી ડુ ધ હોમવર્ક. કોણ બનાવશે?
દિયાબેન બોલો. How is how is the homework બરાબર. uh, do by Bhairavi? ડુ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? V3. Three. સર નહીં યાદ. બરાબર છે નિકીબેન, ડન. તો સેન્ટેન્સ બનશે હાઉ ઇઝ ધ હોમવર્ક ડન બાય ભૈરવી. બરાબર. તો આ રીતે સેન્ટેન્સ બની શકે છે. તો આ આપણો ટેન્સ હતો સાદો વર્તમાન કાળ. હવે એ જ રીતે સાદો ભૂતકાળ, બીજો ટેન્સ જે આપણે ભણ્યા હતા. બરાબર. હવે આ તો સાદો વર્તમાન કાળ આપણને આવડી જતો હોય તો સાદો ભૂતકાળ તો જે છે એ બિલકુલ આસાન છે. ટેકનિકલી જો સમજવા જઈએ તો એમાં કશું જ કરવાનું નથી હોતું. એક્ટિવની જે સ્ટ્રક્ચર્સ હોય છે, જે જગ્યાએ આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરતા હતા અથવા તો V1 નો ઉપયોગ થતો હતો એ જગ્યાએ ડીડ અને V2 નો ઉપયોગ થાય, એટલે કે પાસ્ટ ફોર્મનો ઉપયોગ થાય. અને જ્યારે આપણે પેસિવની રચના બનાવતા હોઈએ તો પેસિવની રચનામાં જે જગ્યાએ એમિઝારનો ઉપયોગ કરતા હતા એ જગ્યાએ વોઝવેરનો ઉપયોગ થાય. એટલે આપણો ટેન્સ તૈયાર થઈ જશે. જુઓ વિધાન વાક્યની રચના. તો વાક્ય રચનામાં સૌથી પહેલું તમે જોઈ શકો છો કર્તા પ્લસ V2 કર્મ અને અન્ય એક્ટિવની થઈ. તો પેસિવ શું બન્યું? કર્મ વોઝવેર ભૂતકૃદંત V3 એટલે બાય કરતા. તમે જોઈ શકો તમારી જે સાદા વર્તમાન કાળની જે રચના તમે હમણાં ભણ્યા એની સાથે સાદા ભૂતકાળની રચના તમે મેચ કરો તો તમને બિલકુલ આરામથી ખબર પડી જશે કે આટલું જ મારે તો ચેન્જ કરવાનું છે. કેટલી વસ્તુ? તો આ જગ્યાએ મારે ચેન્જ કરવાનો છે એ તમને ખબર પડી જશે કે આજે એમિઝાર જ્યાં લખ્યા હતા ત્યાં જ મારે વોઝવેર કરવાનું છે ભૂતકાળનું હોય ત્યારે. બાકી તો બધું એમને એમ છે. એટલે આમ જોવા જઈએ તો એક્ટિવ અને પેસિવમાં પ્રિપેરેશન કરવાનું અથવા તો યાદ રાખવાની કોઈ વસ્તુ હોય તો એ ખાલી એનું ક્રિયાપદ જે છે એ જ ફોર્મ યાદ રાખવાનું હોય. બાકી તો બધું આપણને ખબર જ છે કારણ કે એમાં તો સેમ જ હોય છે. એટલા માટે જ હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમે એક ટેન્સ બરાબર પહેલો ભણી જાઓ, બાકીના બધા જ ટેન્સ તમને આરામથી આવડી જાય. ચલો આગળ વધીએ છીએ. વી સો એન એક્સિડન્ટ યસ્ટરડે. તો એનું થશે એન એક્સિડન્ટ વોઝ સીન બાય અસ યસ્ટરડે. જોઈ શકો તમે એનું એ જ છે, કર્મ પહેલા આવ્યું, એમિઝાન જગ્યાએ વોઝવેર મૂક્યું, બાકી સીન V3 થાય એ તો હતું જ. એની નકાર વાક્ય રચના શું થતી હશે? તો બિલકુલ ઇઝી છે. નકાર વાક્ય રચનામાં પણ આપણે આગળ એમિઝાર સાથે નોટ મૂકતા હતા, અહીંયા વોઝવેર સાથે નોટ આવશે. ત્યાં એક્ટિવમાં ડુ ડઝ સાથે નોટ હતું, અહીંયા ડીડ સાથે નોટ હશે. જોઈ શકો છો તમે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 કર્મ અને અન્ય. તો એની સ્ટ્રક્ચર્સ કર્મ પ્લસ વોઝ અને વેર પ્લસ નોટ પ્લસ V3 બાય સાથે કરતા. બરાબર. હવે શી ડીડ નોટ અલાઉ સ્ટ્રેન્જર. તો સેન્ટેન્સ બનશે સ્ટ્રેન્જર્સ વર નોટ અલાઉડ બાય હર. પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવની વાત કરીએ તો જે રીતે સાદા વર્તમાન કાળમાં આપણે ડુ ડઝ પહેલા મૂકતા હતા, અહીંયા શું આવશે? ડીડ પહેલા આવશે. ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય અને પ્રશ્નાર્થ. તો પેસિવમાં શું થશે? ત્યાં પહેલા એમિઝાર આવતું હતું, અહીંયા વોઝવેર આવશે. તો વોઝવેર પ્લસ કર્મ પ્લસ V3 બાય સાથે કરતા. ઉદાહરણ છે ડીડ યુ સી ફિલ્મ્સ. એ જ ઉદાહરણ મેં પાછું લીધું છે, ખાલી ચેન્જ શું કર્યું છે? જ્યાં ડુ હતું ત્યાં ડીડ કર્યું છે. એટલે આપણી વાક્ય રચના તૈયાર થઈ જાય. વર ફિલ્મ્સ સીન બાય યુ. તો આ આપણી નન WH સ્ટ્રક્ચર થઈ. WH સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો સૌથી પહેલા વુ, એની એ જ સ્ટ્રક્ચર છે, કોઈ જ ફરક નથી. વુ પ્લસ V2 પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ અન્ય, એટલે એ આપણી એક્ટિવ બની. પેસિવ શું થશે? તો બાય હોમ, જે જગ્યાએ એમિઝાર યુઝ કર્યા ત્યાં વોઝવેર કરો પ્લસ કર્મ પ્લસ V3 અને અન્ય.
who sang a song, તો by whom બનશે, તો by whom was a song sung. એનું એ જ ઉદાહરણ મેં લીધું છે, માત્ર ને માત્ર ટેન્સમાં ફેરફાર કર્યો છે, જેથી કરીને તમને સમજવામાં ખૂબ જ આસાની પડે કે અમારે ફેરફાર ક્યાં કરવાનો હોય છે. એકવાર આટલી વસ્તુ તમે સમજી જાઓ તો આ એક્ટિવ પેસિવ વોઇસ જે છે એ સંપૂર્ણ રીતે તમે આત્મસાત કરી શકો. પછી તમારે બહુ વધારે મહેનત કરવાની રહેતી નથી અને થોડી ઘણી પ્રેક્ટિસ તમારે કરવાની સેન્ટેન્સની. બરાબર. વોટની સ્ટ્રક્ચર સેમ. વોટ પછી ત્યાં ડુ ડઝ હતું, અહીંયા ડીડ આવશે, કરતા અને V1. બરાબર. અન્ય પેસિવની સ્ટ્રક્ચર્સ બનશે વોટ પ્લસ વોઝ વર પ્લસ V3 પ્લસ બાય સાથે કરતા. વોટ ડીડ યુ બાય, એ જ સેન્ટેન્સ લીધું, ત્યાં વોટ ડુ યુ બાય લખ્યું હતું, મેં ડુ નું અહીંયા ડીડ કરી નાખ્યું, વોટ ડીડ યુ બાય. સો વોટ વોઝ બોટ બાય યુ. બરાબર. બાકીના WH ની સ્ટ્રક્ચર્સ જે પહેલા જોઈ હતી એ જ રીતે, તો WH જોવો છો પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ V1 કર્મ અને અન્ય. તો એની જે સ્ટ્રક્ચર્સ તમે અહીંયા જોઈ શકો છો, ડીડની જગ્યાએ આપણે વોઝ વેર મૂકીએ, WH તો જે હશે બાકીના એ જ મૂકવાના છે, પ્લસ કર્મ V3 બાય સાથે કરતા. તો આ WH ની વાત થઈ. હવે જે સેન્ટેન્સીસ ત્યાં એક્સરસાઇઝ કર્યા એના એ સેન્ટેન્સીસ આપણે અહીંયા એક્સરસાઇઝ કરીએ તો તમે જોઈ શકો છો વાય ડીડ યુ રાઇટ રોંગ આન્સર. તો તમે હમણાં જ સેન્ટેન્સ કીધું હતું વાય આર રોંગ આન્સર રિટન બાય યુ. તો અહીંયા શું થશે વાય વર રોંગ આન્સર રિટન બાય યુ. બરાબર. સમજાય બધાને? શ્યોર બેટા, હું PDF તમને મોકલી દઈશ, ચિંતા ના કરશો. પછી સેન્ટેન્સમાં છે વેન ડીડ અંકિત પ્લે હોકી. તો ત્યાં વેન ડઝ અંકિત પ્લે હોકી હતું, અહીંયા મેં ડુ નું ડઝ નું ડીડ કરી નાખ્યું. વેન વોઝ હોકી પ્લેડ બાય અંકિત. બરાબર. આ સેન્ટેન્સ તમે બનાવ્યા ત્યાં. વિચ ગ્રામર બુક, ત્યાં ડુ યુ યુઝ હતું, અહીંયા ડીડ યુ યુઝ. બરાબર. પ્રેક્ષાબેને હમણાં જે આન્સર આપ્યો તો એનું થશે વિચ ગ્રામર બુક વોઝ યુઝડ બાય યુ. તમે જોઈ શકો છો કે તમે મિલાવશો, બંનેને આમ મેચ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે મારે ખાલી ફેરફાર ક્યાં કરવાનો છે. બરાબર. સો દેટ ઇઝ ઓલ્સો વન થિંગ ઇઝ ધેર. શું થયું હિરલબેન? બોલો હિરલબેન. હા બોલો. કઈ ક્વેશ્ચન છે બેટા? હિરલ. બરાબર. તો હાઉ ડઝ બેરવી ડીડ ધ હોમવર્ક. સોરી, અહીંયા ડઝ લખાઈ ગયું છે ભૂલથી, તમે આપણે એને ઇરેઝ કરી નાખીએ, એમનું એમ રહી ગયું છે. અહીંયા ડઝ છે એ આ ડીડ જે છે અહીંયા આવશે, એ તમારે ખાસ જોઈ લેવાનું. બરાબર. હાઉ ડીડ ભેરવી ડુ ધ હોમવર્ક. તો હાઉ વોઝ ધ હોમવર્ક ડન બાય બેરવી. અહીંયા એકચ્યુઅલી ડુ આવે, એ હું તમને ચેન્જ કરીને PDF મોકલી દઈશ. તો આ રીતે સાદા ભૂતકાળનું પણ પેસિવ કેવી રીતે થાય એ આપણે આજે શીખ્યા. બરાબર. તો તમે જોઈ શકો છો કે સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળની અંદર શું ફેરફાર થાય છે. એકવાર એક ટેન્સ આવડે તો બીજો ટેન્સ આપણને બિલકુલ આસાનીથી આવડી જતો હોય છે. બરાબર. એટલે આ તમારે ધ્યાન રાખવાનું. બાકીની પ્રેક્ટિસિંગ આપણે ટેન્સ પતશે એટલે હું તમને મોકલાવીશ, તમારે કરવાના. બરાબર. તો આ ટોપિક્સ સાદો વર્તમાનકાળ સાદા ભૂતકાળનું રિવિઝન અહીંયા પત્યું. બરાબર છે. આવતીકાલે આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં નવો ટેન્સ ફ્યુચર ટેન્સ વિશે માહિતી મેળવીશું. બરાબર. ચલો ભાઈ, હવે કોઈનો ક્વેશ્ચન્સ હોય તો મને પૂછી શકો છો. બધાને ખબર પડી ગઈ? યસ સર. ક્લિયર? વાંધો નહીં, ચિંતા ના કરશો, આનું કમ્પ્લીટ રેકોર્ડિંગ પણ મેં કરી રાખ્યું છે. બરાબર.